कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं। हेलो फ्रेंड्स, वेलकम टू माय ब्लॉग। हम जा रहे हैं बाहर, गुजरात से बाहर। देखते हैं कहाँ पे जा रहे हैं। अब आपको दिखाता हूँ। चलो अब जाना है। 2 गाड़ी आ गई है, फैमिली के साथ घूमने जा रहे हैं। मिलते हैं। चलो तो હવે ગાડીમાં સીએનજી પુરાવી લઈએ। यार कब पहुँचेंगे? थक गया हूँ। क्या करे। मूवी ऐसी आ रही है, अब रात देखनी पड़ेगी महादेव के लिए। हम आ गए मध्य प्रदेश में। ये सब काचा काजू खिला रहे हैं, कुत्ते को खिला रहे हैं। कुत्ती है वो, कुत्ती को खिला रहे हैं, आप देख सकते हो। जीजू खिला रहे हैं। एक बॉडी बिल्डर है, एक प्रिंसिपल है। बैंक मैनेजर। बैंक मैनेजर। दिखाओ बैंक मैनेजर। ये सब कुछ ब्लॉग में आएगा। यस, तो फाइनली આપણે ઉજ્જૈનમાં એન્ટર થવા જઈ રહ્યા છે। ચલો હવે ફ્રેશ થઈને અમે નીકળી ગયા છે। જઈએ છીએ હરસિદ્ધિ માતાના મંદિરે। હાલ તો ઉજ્જૈન પહોંચી ગયા છે। હવે મોર્નિંગમાં દર્શન કરશું। કરવા દો जा रहे हैं अब ये रिक्शा में। ये भाई लेकर जा रहे हैं। હવે એ રિક્ષામાંથી નીચે ઉતરી ગયા છે। હવે ચાલીએ છીએ બધા ફેમિલીવાળા સાથે આગળ વધીએ। હરસિદ્ધિ માતાના મંદિરે જઈએ છીએ हाल। आपको कोई भी खरीदी करने हो तो यहाँ आ सकते हैं। हरसिद्धि माता का मंदिर आगे ही है, आगे से खरीदी कर सकते हो। ये मार्केट है उसका पूरा, यही रिक्शा। તો હાલ હરસિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છે અને હાલ દીપ જ્યોત ચાલુ થવાનું છે। આ રીતનું જે જોઈ શકો છો તમે। ये मंदिर है हरसिद्धि माता का, और आप सब देख सकते हो कितनी पब्लिक है यहाँ पे दर्शन करने के लिए। और ये दीप ज्योत हो चुके हैं। હરસિદ્ધિ માતાના મંદિરમાં આવી ગયા છે યાર। બહુ ભીડ છે યાર, ઊભાની બી જગ્યા નથી। જોઈ જ શકો છો તમે। અને હરસિદ્ધિ માતાના મંદિરના દર્શન બી કરી લો। તો ફાઇનલી જે જોવાનું હતું તે જોવા આવી ગયા છે મહાકાલ લોકમાં। મહાકાલ લોક બી કહી શકાય છે અને નીલકંઠ વન બી કહી શકાય છે। તો ફાઇનલી અમારે જે આવવાનું હતું નીલકંઠ વન અને એને મહાકાલ લોક બી કહેવામાં આવે છે। ત્યાં અમે હાલ આવી ગયા છે બધા ફરવા। ત્યાંનું લોકેશન બી તમે જોઈ શકો છો, મસ્ત છે। કલાકૃતિ પ્રમાણે ઠીકઠાક, મતલબ ઠીકઠાક નહીં પણ અતિ સુંદર બનાવ્યું છે, એવું એવા શબ્દો હું મારા વર્ડ્સ યુઝ કરીશ। પણ બહુ મસ્ત છે। જે આગળનું આપણે જોતા જઈશું કે કેવું છે। આ તો હાલ તો તમને હું દેખાડી દઉં, વિડીયો હું મૂકીશ જ, પાકું જ છે ઇન્સ્ટામાં વ્લોગમાં, તો જોઈ લેજો। ચલો મહાકાલ લોક ફરીએ આપણે એન્ડ નીલકંઠ વન ફરીએ। ચલો। सर्वे भितु सर्वा भितु जीवन भितु मृत्यु भितु दाता तू विधाता तू देता तू लेता तू सत्य तू असत्य हम। હાલ હવે હજુ મહાદેવ લોક ઘણો બાકી છે, પણ હમણાં ટાઈમ ના હોવા છતાં હવે નીકળવું પડશે। તો હવે બીજી વાર આવશું ક્યારે તમને દેખાડશું। બીજો તો કાંઈ ઓપ્શન છે નહીં, મારા ઘરે જા। મળીએ ચાલો પાછા નવી જગ્યાએ, ઉજ્જૈનમાં જ પણ નવી જગ્યાએ મળીએ। चलो हर हर महादेव। गुड मॉर्निंग गाइस, आज डे 2 हो गए। अब जाने वाले हैं आज उज्जैन महाकालेश्वर मंदिर में। दूसरी जगह भी घूमने वाले हैं। सब रेडी हो रहे हैं। हाय करो सब। मम्मी क्या होती छेली ना होती पहली डाइट।
તો હવે હું ને મમ્મી જાય છે દર્શન કરવા મહાકાલેશ્વર મંદિરના. દર્શન કરીને બહાર આવીએ. હસો હું બોલો ને, બોલો હર હર મહાદેવ બોલો. ફૂલ લઈને જઈએ છીએ મહાકાલેશ્વર મંદિરમાં, અંદર જઈએ છીએ. મંદિરમાંથી આવ્યા પણ એના કરતાં ઘરે દર્શન કરી લેવા સારા. દર્શન કરવા તો ભીડ ના કરી શકાય, મતલબ મહાકાલની શિવલિંગના તો દર્શન તમને થશે જ નહીં. જોવા બી મળે તો મળે એવી ભીડ છે હાલ. ઘરે દર્શન કરી લ્યો. જય મહાકાલ. ઉજ્જૈનના મંદિરમાં બી આવી ગયો છું. જેને બડા ગણપતિ તરીકે એવી ઓળખવામાં આવે છે. હાલ તમે એને જોઈ શકો છો. ओम गण गणपते नमः। ओम गण गणपते नमः। ચાલો હવે રિક્ષાથી કાળભૈરવના મંદિરે જઈએ છીએ. હાલ આ અમારી રિક્ષા BMW ઉજ્જૈન દર્શન જય શ્રી મહાકાલ. ચલો ચલતે हैं. फाइनली कालभैरव मंदिर पहुंची गया है. ये दर्शन करवा अंदर જોઈએ ફોન લઈ જવા દે છે કે નહીં, કરવા દે છે કે નહીં જોઈએ. ચલો ओ भाई साहब आटली भीड़ જોઈ લેજો. આવું હોય તો વિચારી લેજો. ફાઇનલી 2 घंटे की चढ़ाई के बाद पहुंची गया है હવે કાલભૈરવના દરબારમાં. तो आज मेरे मैं दोस्त से मिलवाता हूँ. श्याम नाम का दोस्त है, मिलवाता हूँ. हाल इस जगह पे आया हूँ जहाँ मंगलनाथ का मंदिर है और मंगलनाथ महादेव भी बोला जाता है. पर यहाँ पे ऐसा है कि नंदी जी का वाहन नहीं होता, वाहन दूसरे का होता है, नंदी जी का वाहन नहीं होता. और ये एक ऐसा मंदिर है कि जहाँ करकुत पसार होती है, इसलिए उसको मंगलनाथ किया जाता है. आपको आगे दिखाता हूँ मैं मंगलनाथ मंदिर. ये मंगलनाथ मंदिर है, आगे दिखाता हूँ आपको. તો અમે હાલ મહાકાલ લોકમાં આવી ગયા છે. જો તમારે ઉજ્જૈન આવવું હોય, ઉજ્જૈન ત્યાં મહાકાલ લોકમાં આવજો. એન્ડ એડજસ્ટ 8 વાગ્યે ચાલુ થાય છે મહાકાલ લાઇટ શો. બટ યાર એક નંબર, ખોટું નહીં કહીશ, બટ આમ દિલ છૂઈ જશે તમારું. મસ્ત મસ્ત લાઇટ શો જોવા મળશે તમને. તેની સ્ટોરી દેખાડશે મહાકાલની બધીની. જોજો. हर हर महादेव. मिलते हैं तीसरे दिन. 2 दिन तो हो गए, आज दूसरा दिन है. कल तीसरे दिन मिलते हैं. चलो न्यू लोकेशन पे कल बताता हूँ आपको मैं. तो फाइनली हम आज निकली गया है. હવે નીકળી ગયા है. नवा लोकेशन है, ત્યાં જઈને તમને દેખાડું વ્યૂ તો નહીં, લોકેશન દેખાડું કેવું છે. ઘાટ એન્ડ બધું હશે. મંદિરો બહુ ત્યાં વધારે છે, જોવા મળશે ઉજ્જૈન કરતાં. ઉજ્જૈનમાં મજા આવી બટ એટલી બધી નહીં. ચાલવું બહુ પડે उज्जैन में, चलना बहुत पड़ता है क्योंकि ये सब लोग थक गए हैं. अभी न खाएगा तो मैं कि आज हम यहाँ पे सुबह से बारिश भी हो गई थी, बारिश हो गई थी, लेकिन ये सब लोग तो सो रहे थे. मैंने सब बारिश देखी यहाँ की. हमने वर्षा भी देखा. क्या इतने बड़े बड़े छाटे. હવે અમે આવી ગયા છે મકાઈ ખાવા. ત્યાં ગુજરાતમાં કહી શકાય, ડોડો બી કહી શકાય, જેમ તમને ઠીક લાગે એમ. હાલ જો ખાવા આવ્યા છે,
ખાઈ લઈએ પછી પાછા જઈએ ન્યૂ લોકેશન પર મળ્યા ચલો ત્યાં ચાલો ડોડો આવી ગયો લ્યો ચશ્મા हेलो कौन काढो सही है बोलजो 50 रुपए का है बहुत महंगा है थोड़ा कम हो सकता है हेलो फोटो नहीं अभी एला तो सेलिब्रिटी बनी इधर पढ़ो के ऐसे नहीं होता તો ફાઇનલી ઓમકારેશ્વર તીર્થ નગરીમાં આપણે આવી ગયા છે આપણું સ્વાગત થઈ ગયું છે ચાલો હવે ઓમકારેશ્વર જોઈ લે યસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે મમલેશ્વર જ્યાં જે ઓમકારેશ્વરમાં આવેલું છે હાલ પહોંચી ગયા છે મમલેશ્વરના દર્શન બી થઈ ગયા છે મમલેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે હવે જવાના છીએ ઓમકારેશ્વર જે અહીંથી ચાલીને જવું પડશે જે 1 या 1.5 કિલોમીટર છે અહીંયા મમલેશ્વરથી તો એ ચાલતા ચાલતા જઈએ થોડા ફોટોસ ક્લિક કરી લે પછી નીકળી જઈએ ચલો હર હર મહાદેવ फाइनली हम आ गए ओमकारेश्वर आ गए भाई बैठे अभी देख लो आप क्या व्यू आ रहा है क्या मजा आ रहा है भाई बहुत मजा आ रहा है नहीं बोलूंगा ओमकारेश्वर देख लो થાકી ગયા ભાઈ 2 કલાક પ્લસ થઈ ગઈ છે બટ હજુ દર્શન નથી થયા લાઈનમાં જ છીએ હજી પણ ઓમકારેશ્વર મહાદેવ ક્યારે મળે કોને ખબર જઈએ હવે હજી આઈ થિંક લાગશે હજી પાછી 2 કલાક વહી જશે 4 કલાકમાં દર્શન તો થશે પણ 4 કલાકના દર્શનમાં ખાલી 4 સેકન્ડ જ દર્શન થશે એટલે એના કરતાં ઘરે દર્શન કરી લો મારો એક્સપિરિયન્સ છે હું જાવ જ છું હાલ જોઈ લેજો તો આપણે ઓમકારેશ્વર મંદિરમાં એન્ટર થઈ ગયા છે નંદજીના બી દર્શન થઈ ગયા છે દાદાના દર્શન કરવાના બાકી છે થોડોક સમય લાગશે બટ કરી લઈએ દર્શન ચલો આ જોઈ શકો 6 કલાકની ચડાઈ બાદ આ લોકો કેટલા ધક્કા મારી રહ્યા છે દર્શન સરખા કરવા દેતા નથી અને જોઈ લો દર્શન કરી લો ફાઇનલી હવે લોક પૂરો કરીએ ઓમકારેશ્વર દાદાના દર્શન થઈ ગયા પણ આમ તો ન કરવા જવાય કેમ કે 4.5 કલાકથી દર્શન કરવામાં એન્ડ ઓનલી ખાલી 2 સેકન્ડ 2 સેકન્ડ જ ખાલી દર્શન કરવા મળ્યા 2 સેકન્ડ જ દર્શન કરવા એના કરતાં ના જોવાય હું વિડીયો મૂકી દઈશ જોઈ લેજો શંકર ભગવાનનું ફેસ ને બધું જ છે એમાં મૂર્તિ ને બધું જ છે શંકર ભગવાન શિવલિંગ જોઈ લેજો હવે આ વ્લોગ મારો પૂરો કરું ઉજ્જૈન ઓમકારેશ્વરનો એન્ડ હવે ચોથા વ્લોગમાં મળીએ આ ત્રીજો વ્લોગ છે ચોથા વ્લોગમાં મળીએ ઓકે ચલો બાય એન્ડ ભાઈ તો તમને કહી દીધું હવે મારી આઈડીને લાઈક સબસ્ક્રાઈબ કરજો થોડો સપોર્ટ કરજો તો થોડાક સબસ્ક્રાઈબર વધે એ માટે ઓકે ચલો હર હર મહાદેવ